બધા મિત્રોને જય રામ આપીએ ને બાપા સીતારામ. ત્યારે હું મારો મિત્ર બે જાય છે દશા માતાજી ગરબા બોલે ત્યાં જાય છે. તો આપણો મિત્ર છે જયશું કાળો ભાઈ. ચાલો ભાઈ, આપણને ખબર નથી કાળો ભાઈ કે ગરબા બોલે ત્યાં જાય. ચાલો આજે બ્લોગ બનાવી નાખી. દોઢ મૂકી હતી કાળુ ભાઈએ, કારણ કે એમને એમ કે ગરબા પૂરા થઈ જશે આપણે હટને હાલો રાહુલ કાકા જાવી. ચાલો જઈએ આપણે હટને હટ, કારણ કે દશામાના ગરબા ગાઈ બધી બાયું આવી ગઈ. તો ભાઈ અહીંયા દશા માતાજી બેસાડેલા છે અને બધી બાયું ગરબા બોલી થોડા ઘણા ગરબા આરતી પૂજા કરીને અહીંથી વી ગયું છે. અને એમાં દશામાં બેસાડે મંદિર બનાવવાનું છે નવું કાકાળું ભાઈ, નવું મંદિર બનાવવાનું છે. ને દશામાની ગરબા બોલવા બાયું ઠેઠ અહીંયા ગયું છે તો દેખાય તમને આપણે ત્યાં જવાનું છે. તો ભાઈ આ 4 બાયું મંદિર છે માતાજીનું, હજુ કામકાજ ચાલુ છે મંદિરનું, બની જશે ટૂંક સમયમાં, તૈયાર થઈ જશે. અને અમારા કે હાલો હટ રાહુલ કાકા ગરબા પૂરા થઈ જાય છે. આપણી યુટ્યુબ ફેમિલી આવી ગઈ છે. બસ બસ હવે નયા બંદા. તો ભાઈ દશા માતાજીના ગરબા પણ થઈ ગયા છે. ચા પાણી ચાલુ છે. કેમ છે સા મળશે પણ નહીં મળે એવું? હા શરૂ થઈ ગયું લાગે સા પીવાનું, કે શાકનું ચાલુ છે. દૂધે પીવો છો? કેમ તા ગરમી કેવી છે? વરસાદ આવી જાય તો આવે. હે વરસાદ આવી જાય તો આવે. વાદળ ચડ્યું તો છે સોને આવે ને તો નાવું છે. નાવું છે? ચા પાણી ની તૈયારી થઈ ગઈ છે. ચા પાણી પીવા ગીત ના આવડે તો ગાવું આપણને ગરમી થાય છે. કશુભાઈ કેમ આખા બગડ્યા? હાથ દોસ્ત કેટલા કો નંબર તમારો? વારો કેટલો? બીજો વારો છે? ચોથો કપ છે ને? જોયું તમે? એક જ છે આપણે બે
શેઠ લાગે તલાવના શેઠ છો હે તલાવ જોવો છો તલાવ તમારા છે હે તમારા તલાવ છે તલાવ તમારું છે હે ભાઈ તલાવ માલિક છે ગરબા પૂરા થઈ ગયા છે દશા માતાજીના એટલે અમે હવે જાય વહેલા જઈશ વરસાદ થોડો થઈ ગયો ચાલા જઈશ જો વરસાદ આંબી જશે એટલે આમ જો ગાઈસ આમ તો જો મને તો જો આખો બધા પાછળ છે અમારી કારણ કે અમે વિડિયો બનાવવાનો મન હોય ગયા ચાલુ થઈ ગયો છે અને અંતે આપણે વરસાદની પહેલા પગી ગયા કા જગદીશભાઈ હા પગી ગયા ને ભાઈ થાકી ગયા ભાઈ ફરી ગાડી ગયા મેં ઓ બેટા જો વરસાદ ચાલુ તો ગાડી ઉડી ને એવું નતું બીજી ગાડીમાં બેઠો તો એ બેઠો ઉપર બેઠો છે કેમ રવિભાઈ તોલામ ગવડો હે રવિભાઈ તોલામ કેમ ગવડો Ini